નમસ્તે. ગઈ શ્રૃંખલામાં આપણે સામાજિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સ્વાસ્થ્ય એટલે કે સોશિયલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થ વિશે વાત કરી હતી. આજની શ્રૃંખલામાં આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવાના છીએ અને આ બંને વચ્ચેનો સંબંધ પણ જોઈ લઈશું. તો જ્યારે આપણે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો એમાં 3 ગ્રુપ આવે: ડિસ્ટર્બન્સ, ડિઝોર્ડર્સ અને ડિઝીઝીસ. ડિસ્ટર્બન્સ અને ડિઝોર્ડર આપણે ગઈ શ્રૃંખલામાં જોઈ ગયા. તેમ છતાં એના વિશે થોડું કહું તો, ડિસ્ટર્બન્સ એટલે શું કે આપણું મનનું ધાર્યું ન થયું અને આપણે અપસેટ થયા. એ આવે ને જાય અને એટલું બધું કોમન છે કે આપણે એને નોર્મલ સમજી બેઠા છે. એનાથી આપણા રોજબરોજના કાર્યમાં કંઈ બહુ તકલીફ પડતી નથી એટલે આપણે જીવીએ રાખીએ છીએ. જ્યારે એનું પ્રમાણ વધે કે ડિસ્ટર્બન્સમાં આવે જાય, પાછું કંઈ થાય એટલે પાછું આવે જાય, આમ થયા કરે. ડિઝોર્ડરમાં શું થાય, જ્યારે આનું પ્રમાણ વધે ત્યારે એક ડિસ્ટર્બન્સ હજુ ગયું નથી ત્યાં બીજું આવ્યું, બીજું નથી ગયું ત્યાં ત્રીજું આવ્યું, ત્રીજું નથી ગયું ચોથું આવ્યું. એટલે વ્યક્તિ કન્ટિન્યુઅસલી લગાતાર ડિસ્ટર્બ રહે. અને એમાં અલગ અલગ ટાઈપના ડિઝોર્ડર આવે: ન્યુરોટિક ડિઝોર્ડર, સાયકોસોમેટિક ડિઝોર્ડર્સ, પર્સનાલિટી ડિઝોર્ડર. આ બંનેની આપણે ગઈ વખતે ચર્ચા કરી ગયા. આજની શ્રૃંખલામાં આપણે હવે ત્રીજું ગ્રુપ જોશું, ડિઝીઝ. પહેલા 2 ગ્રુપમાં શું થાય છે કે બહારની પરિસ્થિતિને લીધે માન પર અસર થાય છે, જ્યારે આમાં માનસિક અસ્વસ્થતામાં બહારના પરિસ્થિતિને લીધે નથી ઊભું થતું, પણ અંદર કંઈક કારણ છે એને લીધે થાય છે. તો એ શું કારણ છે? તો સમજો કે આપણા બધા પાસે એક મન છે, એક શરીર છે. માનસિક કારણ હોય તો માનસિક અસર થવાની, કે કોઈ નાપાસ થયું તો ઉદાસ થશે, કોઈ ગાળો આપી તો ગુસ્સો આવશે. એ જ રીતના શારીરિક કારણ હશે તો શારીરિક અસર થશે. માર લાગ્યો તો ફ્રેક્ચર થશે, ઇન્ફેક્શન થયું તો તાવ આવશે. પણ બંને વચ્ચે ક્રોસ કનેક્શન પણ છે કે ઘણીવાર માનસિક કારણ હોય, શારીરિક અસર થાય. આને કહેવાય મનોશારીરિક બીમારી. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પેપ્ટિક અલ્સર, બ્રોન્કિયલ અસ્થમા, રૂમેટોઇડ આર્થરાઇટિસ વગેરે વગેરે વગેરે. અને ઘણીવાર શારીરિક કારણ હોય અને માનસિક અસર થાય તો એને કહેવાય સાયકોટિક ડિઝીઝ. આજની કડીમાં આપણે આના વિશે વાત કરવાના છીએ. તો આ શારીરિક કારણ શું છે? તો કે આપણા બધાના શરીરમાં નસો છે અને નસોનું કામ શું છે? તો સંદેશ વાહક છે. હવે જે 2 નસોનું જોડાણ હોય એ ગેપની અંદર કેમિકલ રહ્યા છે, એને કહેવાય બાયોકેમિકલ ન્યુરોટ્રાન્સમીટર. હવે કોક વાર આ ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટરમાં વધઘટ થઈ જાય તો એક નસથી બીજી નસને સંદેશો બરાબર ના પહોંચે. એને લીધે અમુક ચિહ્નો ઊભા થાય અને ચિહ્નો ઉપરથી અમને ખબર પડે કે કયું કેમિકલ આડું ગયું છે. આમાં ઘણી બધી જાતના કેમિકલ છે. આપણે બધા જ કેમિકલ વિશે વાત નથી કરવાના, પણ એકાદ બે લેશું જે બહુ જ પ્રચલિત છે પણ જેના વિશે જાણકારી લોકોમાં ઓછી છે. તો આ કેમિકલ ઇમ્બેલેન્સને લીધે થતી બીમારીમાં 3-4 મુખ્ય બીમારીઓ છે. એક છે મેજર ડિપ્રેશન, બીજું છે મેનિયા, ત્રીજું છે ઓસીડી એટલે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝોર્ડર, ચોથું છે સ્કિઝોફ્રેનિયા. તો આના વિશે આપણે થોડી વાતો કરશું. તો પહેલું લઈએ મેજર ડિપ્રેશન. આ ડિપ્રેશન જે રિએક્ટિવ ડિપ્રેશન જેની આપણે ચર્ચા કરી ગયા એનાથી અલગ છે. આપણે શું માનીએ છીએ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ નથી એટલે આપણે ઉદાસ થઈએ છીએ. તો એ તો થયું આપણું ઇમોશનલ રિએક્શન. અત્યારે જે ડિપ્રેશનની વાત કરું છું એ ઇમોશનલ રિએક્શન નથી પણ ઉદાસીનતાની બીમારી છે. અને એ બીમારી શેને લીધે થઈ? પહેલાં કેમિકલ ઇમ્બેલેન્સને લીધે. તો આમાં સિરોટોનિન નામનું કેમિકલ ઓછું થઈ જાય છે. તો એ ઓછું થઈ ગયું, એના મુખ્ય ચિહ્નો કયા?
તો પહેલું ચિહ્ન છે અનિદ્રા, ઇન્સોમ્નિયા. અનિદ્રાના પણ 3 પ્રકાર છે. સમજો કોઈ વ્યક્તિ રાત્રે 10 વાગે સૂએ છે, સવારે 7 વાગે ઉઠે છે. હવે ઘણી વ્યક્તિઓ 10 વાગે સૂતી પણ ઊંઘ આવતા વાર લાગે છે. અડધો પોણો કલાક સુધી વાર લાગે તો એ નોર્મલમાં ગણાય, પણ એનાથી વધારે વાર લાગે, કલાક, 2 કલાક, 3 કલાક, તો આ પૂર્વરાત્રિની કે અર્લી નાઇટ ઇન્સોમ્નિયા. તો એ કેને લીધે છે? એ ચિંતાને લીધે છે કે આપણે ચિંતિત હોઈએ તો ઊંઘ જલ્દી આવતી નથી. એન્ઝાઇટીનું કે છે. હા, જેમ એક વ્યક્તિને રાત્રે ઊંઘ નથી આવતી એટલે પત્ની પૂછ્યું, શું છે, શું પ્રોબ્લેમ છે, કેમ ઊંઘ નથી આવતી? તો કે મેં પાડોશી પાસેથી 50,000 રૂપિયા ઉધાર લીધા છે અને કાલે મારે એને આપવાના છે, પણ મારી પાસે નથી પૈસા. તો કે ખમો કરીને બારી પાસે ગઈ, બારી ખોલી, પાડોશીને બારી પર બોલાવ્યો અને કીધું, જુઓ અમને તમને કાલે 50,000 રૂપિયા આપવાના છે, પણ એમની પાસે નથી. હવે પતિને કે હવે તમે સુઈ જાઓ, એ જાગશે. એટલે આ ટેન્શનને લીધે થાય, કોઈ ચિંતાને લીધે થાય. જે મધ્યરાત્રિની અનિદ્રા છે, મિડનાઇટ ઇન્સોમ્નિયા, એમાં શું થાય? ઊંઘ આવી તો જાય બરાબર, પણ અધવચ્ચે ઉડી જાય. એ અચાનક ઉડી જાય, અચાનક, કારણ વગર. કારણ વગર. પણ આપણી પાસે કોઈ ને કોઈ બહાનું મળી રહે છે. ઘણીવાર આપણે એને જસ્ટિફાઈ કરીએ છીએ. પણ મોટા ભાગે બધા એમ કહેતા હોય કે બાથરૂમ જવા માટે અમે. હા, બરાબર. પણ એકચ્યુઅલી એ જાગી ગયા એટલે બાથરૂમ ગયા છે. બાથરૂમ જવા માટે જાગ્યા નથી. એમ તો કે બાજુમાં કૂતરું ભસતું હતું ને એટલે ઊંઘ ઉડી ગઈ, કે કોઈ દરવાજો જોરથી બંધ કર્યો ને એટલે ઊંઘ ઉડી ગઈ, કે કોઈ જોરથી વાતો કરતું હતું એટલે મારી ઊંઘ ઉડી ગઈ. હા, પણ આ સાચા કારણો નથી, બહાના છે, જસ્ટિફિકેશન્સ છે. ઘણીવાર સાચા હોય પણ શકે. ડિસ્ટર્બ થાય ઊંઘ તો ઉડે જ. એ પછી વન ઓફ હોય, કોક વાર થાય, હા, એટલે રોજ રોજ ન થાય. કંઈક ને કંઈક હા, આવી જાય. correct. અચ્છા, બરાબર. એ ડીપ સ્લીપ નથી. તે એવું હોય તો દર વખતે એક જ સમયે ઊંઘ ઉડે મધ્યરાત્રે. હા, હા, અચ્છા. હોઈ શકે. લગભગ. યસ, યસ, લગભગ એની જ આજુબાજુ. એની જ આજુબાજુ હોય. અને સર ટાઈમિંગ્સ કોઈ ફિક્સ હોય છે? બધાના અલગ અલગ હોય છે. ઓકે. કોઈક વહેલું સૂતો હોય તો એને 11 વાગે ઉડી જાય. હવે કોઈ 12 વાગે સૂતો હોય એનો તો ઉડવાનો સવાલ જ નથી. એટલે લગભગ 12 થી 3-4ની આસપાસ આ ઉડી જાય. અને પછી પાછી ઊંઘ આવે પણ થોડી વાર લાગે, 10-15 મિનિટે લાગે, અડધો કલાકે લાગે, 2 કલાકે લાગે. પણ આ જે મધ્યરાત્રિની અનિદ્રા છે એ આ મેજર ડિપ્રેશન નામની બીમારીની સચોટ નિશાની છે કે જો આ ચિહ્ન છે તો આ બીમારી છે ને છે. ઉત્તર રાત્રિની અનિદ્રા એટલે કે લેટ નાઇટ ઇન્સોમ્નિયા, એમાં શું થાય કે હંમેશ કરતાં વહેલા જાગી જઈએ. 7 વાગે ઉઠીએ છીએ એના બદલે 4 વાગે, 5 વાગે, 6 વાગે ઊંઘ ઉડી જાય અને પછી જાગતા પડ્યા રહીએ. આ પણ આ જ બીમારીની નિશાની છે, પણ જ્યારે એની તીવ્રતા ઓછી હોય. જ્યારે તીવ્રતા વધે ત્યારે એ મધ્યરાત્રિની અનિદ્રા થાય, અને જ્યારે બહુ તીવ્ર થાય, સિવિયર થાય, ત્યારે ટોટલ ઇન્સોમ્નિયા, એટલે આખી રાત ઊંઘ ના આવે. બીજા દિવસે વ્યક્તિ ફ્રેશ ફીલ કરી શકે? ના, ના. ઇનફેક્ટ આ અનિદ્રા ન હોય તોય આ જ બીમારીનો બીજો ચિહ્ન છે કે જાગ્યા પછી ફ્રેશ ન લાગે, સુસ્તી લાગે, ડલ લાગે. તો અને અમુક લોકો તો એવા પણ હોય છે કે જેને આવી રીતની ઊંઘની તકલીફ હોય ઘણા વખતથી, તો એનું રૂટીન બધું ચાલતું હોય. હા, શું કામ? કારણ કે એની બીમારીનું પ્રમાણ બહુ તીવ્ર નથી, માઇલ્ડ છે. તો એ જ લેવલ પર રહે ખરો કે પછી વધે ઓવરયુઝ? વધી પણ શકે, એ લેવલ પર પણ રહી શકે. ઘણા લોકો એવા પણ હોય કે રાત્રે જાગી નાખે, પછી દિવસે સૂઈ પણ જતા હોય, એટલે ઊંઘનો જે કોટા હોય ને એ લોકો પૂરો કરી લે, ને છતાં પણ કહેતા તો એમ જ હોય કે મને ઊંઘ નથી આવતી. હા, હા, એટલે એ પણ શક્ય છે ને. હા, હા. એટલે જુઓ, રાત્રે ઊંઘ નથી થઈ એટલે શરીર અને મનને રિલેક્સેશન મળ્યું નથી. એટલે દિવસ દરમિયાન જ્યારે પણ મોકો મળે
ત્યારે સૂઈ લે અને એનો જે કોટા છે એ પૂરો કરી લે. યસ પણ પાછી રાત્રે સેમ હા, કારણ કે તમે હજુ એનું ટ્રીટમેન્ટ કરી નથી. આ કેમિકલ જે ઓછું થઈ જાય એને કારણે આ જે ડિપ્રેશન આવે છે, પણ કઈ પરિસ્થિતિમાં કેમિકલ ઓછા થઈ જાય શરીરમાં અને એ ખબર કેવી, એટલે એને માટેનો ઉપાય શું? ઉપાય છે કે બીજું કેમિકલ એટલે દવા આપીને એને લેવલમાં લાવો. બરાબર, પણ એ ઓછું કયા કારણસર થાય? જે વૈજ્ઞાનિક સંશોધન થયું છે એમાં એક કારણ શોધાયું છે અને એ છે જીન્સ, રંગસૂત્રો. અચ્છા. એટલે આ બીમારીઓ આનુવંશિક હોય. પછી તો બધાને જે મન ફાવે એને બ્લેમ કરી દે છે કે આજે આપણે પેસ્ટિસાઇડ વધારે વાપરીએ છીએ ને એટલે આ કેમિકલ ઇમ્બેલેન્સ થાય છે, ખાવામાં કે આપણે આ એન્ટીબાયોટિકનો બહુ દુરુપયોગ કરી નાખ્યો ને એટલે આ કેમિકલ ઇમ્બેલેન્સ ઘૂસી ગયું, કે ઘણા આપણે સ્ટ્રેસ આટલો બધો છે ને એટલે આ થાય છે. તો પણ ઘણા લોકો એવા પણ જોયા છે જેને જેનેટિક આવું નથી, એટલે એમના પહેલા અમુક 2-3 જેટલી ઓળખતા હોય એમાં નથી આવી કોઈ ઇશ્યુ થતા, બરાબર, પણ બાળકને હોય છે. કરેક્ટ. હવે એમાં એમના દાદાને કે પરદાદાને થયું હોય તો ત્યારે ઓળખાતું હતું ક્યાં? એટલે ડાયગ્નોસિસ વોઝ મિસ્ડ. જ્યારે આવું ડિપ્રેશનનું પેશન્ટ આવતું હોય છે ને ત્યારે ઘણા લોકો જે સામાન્ય માણસો છે એ લોકો તો જે સાંસારિક કારણ છે ને એને જ કે એના ઘરમાં તો બહુ ઝઘડા છે, એને કઈ પૈસાની તકલીફ થઈ ગઈ છે, એ જ પકડી લે છે. કરેક્ટ, કરેક્ટ. કારણ કે આના વિશેની જાણકારી જ નથી. આપણી બધાનો અનુભવ શું છે કે પરિસ્થિતિ ખરાબ હોય એટલે આપણે ઉદાસ થઈએ, એટલે જ્યારે ઉદાસી આવે એટલે અહીંયા ગોતવા બેસી જાય અને જીવનમાં કંઈક ને કંઈક તો થતું જ હોય, એની સાથે જોડી દે. જ્યારે ખરું કારણ અહીંયા છે. એટલે જ્યાં સુધી તમે આનો ઈલાજ નહીં કરો આ જવાનું નથી. આ પરિસ્થિતિ તમે બદલી કાઢો તો હતું ત્યાંનું ત્યાં જ રહેશે. પણ એને લીધે જે બચારાને કંઈ છે ને એ લોકો બી સફર થાય છે, કારણ કે એને બ્લેમ કરવામાં આવી જાય કે આને લીધે થઈને આ વસ્તુ થઈ ગઈ. આ તો બહુ જ કોમન છે. યસ, વેરી કોમન. એટલે પેલું ના હોય તો એ ડિપ્રેશનમાં જતું રહે એવું કામ કરે છે બધા. પણ જો આ આનુવંશિક હોય તો એનો અર્થ તો એ થયો ને કે દવા લેવાથી એટલે ટેમ્પરરી રાહત જ થાય, એવું થયું ને? એટલે આનુવંશિક મતલબ એ આખી જિંદગી આની પાસે આતો રહેવાનું છે, એવું હા, થયું ને? બરાબર. એટલે એમાં શું છે કે આ બીમારીનો કોર્સ બધામાં અલગ અલગ છે. એ બીમારી તમે ઈલાજ નહીં પણ કરો ને તો જતી રહેશે. એટલે એનો કોર્સ કેવો છે? પિરિયોડિક છે. આવે નીકળી જાય, પણ પાછી આવી શકે ખરી, પાછી નીકળી જાય. તો આપણે દવા શું કામ કરીએ છીએ? તો દવા એટલા માટે કરીએ છીએ કે એ બીમારી દરમિયાન એને જે પણ કંઈ ઇનકેપેસિટેશન છે જે નથી કરી શકતો એ કરી શકે. જેમ સમજો કે આપણને ફ્રેક્ચર થયું હોય પગનું તો ચાલી નથી શકવાના, બરાબર? ક્યાં સુધી? કે જ્યાં સુધી એ ફ્રેક્ચર હીલ ન થાય, બરાબર? તો ત્યાં સુધી આપણે પથારીમાં પડ્યા રહેશું નહીં, આપણે ઘોડી વાપરીએ. ઘોડી વાપરીને ફરી શકીએ છીએ ખરા. એટલે આ બીમારી એક મેન્ટલ ફ્રેક્ચર છે અને દવા એક ઘોડી છે. એટલે એ ઘોડીના સહારે એ જે નોર્મલ કામ કરતો હતો એ કરી શકે છે. તો એ ઘોડીની જરૂર ક્યાં સુધી પડશે? કે જ્યાં સુધી આ સારું ન થાય ત્યાં સુધી, બરાબર? તો આ બીમારી રહે કેટલો વખત માટે? તો એનું એવરેજ ડ્યુરેશન 6 મહિના છે, પણ એની રેન્જ બહુ જ મોટી છે. અમુક જેને શોર્ટ સાયક્લસ કહેવામાં આવે છે એમાં એક દિવસ ડિપ્રેશન હોય, બીજે દિવસે સારા હોય, પાછું ત્રીજે દિવસે ડિપ્રેશન આવે, ચોથે દિવસે સારા હોય, પાછું પાંચમા દિવસે ડિપ્રેશન આવે. એટલે એક દિવસનું. અને મારા અનુભવમાં તો ઇન્ટ્રા ડે ચેન્જીસ પણ આવે છે. એક જ દિવસ એક જ દિવસમાં સવારે 7 બપોરે ડાઉન. એટલે આજકાલ તો મને એવા કેસીસ જોવા મળે છે કે જેમાં આ ડિપ્રેશનના બીમારી 15 મિનિટ કે અડધો કલાક કે કલાક કે 2 કલાક રહે, પણ દિવસમાં 2-3 એપિસોડ આવી જાય. અને અમુક કેસીસ એવા હોય છે કે એક જ એપિસોડ 10, 12, 15 વર્ષ ચાલે. તો જે તમે ઇન્ટ્રાડે કીધું એ તો પછી ઊંઘના બેસિસ પર તો પકડાય જ નહીં.
પણ એ કન્સિસ્ટન્ટ છે ને, એક બીમારી તો છે જ. હા, એટલે બીજા પણ સિમ્પટમ્સ હશે. હા આ તો એક જ સિમ્ટમ મેં કીધું, અચ્છા, બીજા ઘણા સિમ્ટમ્સ છે. અચ્છા. અને એ જ કેમિકલ જ્યારે વધી જાય ત્યારે મેનિયાની બીમારી આવે. એટલે એક જ દિવસમાં સવારે ડિપ્રેશન હોય, સાંજે મેનિયા હોય, સવારે ડિપ્રેશન હોય, સાંજે મેનિયા હોય, એવું થઈ શકે. એકચ્યુઅલી મેનિયામાં શું વધારે એ આપણે જોશું. હા, આનાથી બરાબર ઓપોઝિટ. પણ પહેલા આના ચિહ્નો જોઈ લઈએ. ઓકે. તો એક છે મેં કીધું કે અનિદ્રા. બીજું લક્ષણ શું છે? તો કે લોસ ઓફ એપેટાઇટ. હા, ખાવાનું ન ભાવે, ખાવાની રુચિ જ ન થાય, એનું ભાવતું હોય તોય ન ગમે. અને ખાસ કરીને સવાર ને બપોરનું ખાવાનું ન ગમે. શું કામ? કારણ કે આ બીમારીનું પ્રમાણ સવારના ભાગમાં વધારે હોય, જેમ દિવસ આગળ વધે એમ એ ઓછું થતું જાય. એટલે અનિદ્રા સાથે સાથે મોર્નિંગ ડલનેસ પણ હોય છે, કે સવારે ઉઠ્યા પછી ફ્રેશ ન લાગે, સુસ્તી લાગે. અને એ સુસ્તી કોઈક લોકોમાં 5-10 મિનિટ માટે હોય, કોઈકમાં અડધો કલાક હોય, કોઈકને 2 કલાક હોય, કોઈને બપોર સુધી હોય, કોઈને સાંજ સુધી હોય. જેટલી લાંબી એ સુસ્તી રહે એટલી બીમારીની તીવ્રતા વધારે. એનો અર્થ એ થયો કે ડોઝ જરા વધારે જોઈશે. અને જેમ જેમ એમાં સુધારો થતો જાય તો આ સુસ્તી ઓછી થતી જાય. જે સાંજ સુધી હતી એ હવે બપોર સુધી રહે છે, બપોર સુધી હવે 2 કલાક માટે છે, પછી હવે અડધા કલાકમાં, પછી ગાયબ થાય છે. એ એનો સુધારો બતાવે છે. એટલે આમાં શું થાય કે સવારે વ્યક્તિ કામ પર ન જઈ શકે, પણ સાંજે સારું લાગે એટલે ફરવા જઈ શકે. એટલે લોકો ના સમજે કે આ કામચોર છે, કામ ધંધો કરવો નથી, મોજ મજા કરવી છે. પિત્તા બીમારી ના હોય તો ઘણા લોકોને એવું થતું હોય છે. હા, એવા હોય છે. એ તો કે ખરેખર કામચોર હોય. અને એ તો મેં એ જોયું છે કે ઘણા લોકો આ પોતાની બીમારીનો બહુ ગેરલાભ ઉઠાવે છે. બધાને ખડે પગે રાખે છે. હું તો બીમાર છું એટલે મારે તો હા. આવું જ કરવું પડે. હા એટલે બીમારીનો પ્રોલોંગ કરી દે લોકો. હા સારું થઈ ગયું તો આપણે લંબાવી દઈએ. હા હા He or she can act also. હા. તો આ 2 ચિહ્નો આપણે જોયા. આ બીમારી વિશેના વધારે ચિહ્નો આપણે આવતી કડીમાં જોશું.